આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની કોઈ એક જીઆઈડીસીને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવાશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ 4,804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 પાઇપલાઇનની કામગીરી પૂર્ણ. રાજ્યના શામળાજ અને ડાકોર સહિતના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ. હોળી ધૂળેટીના પર્વને લઈને એસટી વિભાગ વધારાની બસનું સંચાલન કરશે. આગામી 3 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્યની કોઈ એક જીઆઈડીસીને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાની સરકારની યોજના છે. અમદાવાદમાં ભારતીય ઉદ્યોગ મહાસંઘની વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું કે હરિત ઉર્જા વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને હરિત ઉર્જા પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે. ગ્રીન એનર્જી માટે ગુજરાત સરકાર પણ આની ઉપર ફોકસ કર્યું છે. અત્યારે દિવસ દરમિયાન અમે ખેડૂતોને વીજળી આપી દીધી છે. હવે ઉદ્યોગ માટે ગ્રીન એનર્જી સરકાર કેવી રીતે પ્રોવાઈડ કરી શકે એના ઉપર ફોકસ કરી રહ્યા છે. અમે તે એક જીઆઈડીસી અમે લઈશું. એ જીઆઈડીસી માં ટોટલ એનર્જી ગ્રીન સરકાર તરફથી મળે અને સરકાર એને સર્ટિફાઈડ કરે કે આ જીઆઈડીસી માં બનતી બધી જ પ્રોડક્ટ ગ્રીન પ્રોડક્ટ છે. શ્રી પટેલે ઉમેર્યું કે વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ એમએસએમઈને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગ જગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટ વૈશ્વિક સ્પર્ધાત્મક બજારમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે તેવો વિશ્વાસ શ્રી પટેલે વ્યક્ત કર્યો હતો. વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના દરેક ગામ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા સુજલામ સુફલામ યોજના હેઠળ 4,804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્વહન પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે બનાસકાંઠામાં દિયોદર લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત 923 કરોડ રૂપિયાના ખર્ચે 53.70 કિલોમીટર લાંબી અને થરાદ ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત 1,150 કરોડ રૂપિયાના ખર્ચે 63.86 કિલોમીટર લાંબી પાઇપલાઇન નખાશે. આ બંને પાઇપલાઇનની કામગીરી આગામી 2 વર્ષમાં પૂર્ણ થશે. ધારાસભ્યના પ્રશ્નનો જવાબ આપતા શ્રી પટેલે જણાવ્યું કે કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવાની પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. વિધાનસભા ગૃહમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે દરિયાકાંઠા વિસ્તારમાં ગુણવત્તાયુક્ત વીજળી મળે તે માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના કાર્યરત છે. છેલ્લા 2 વર્ષમાં સુરત જિલ્લામાં આ યોજના અંતર્ગત 209 કરોડ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. પેટા પ્રશ્નના જવાબમાં શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2008થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2024 સુધીમાં 1,009 કરોડ રૂપિયાના ખર્ચે 73,762 કિલોમીટર જર્જરિત વીજ લાઇનો અને 1,74,382 થાંભલા બદલવામાં આવ્યા છે. રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લાના 4,167 અને આણંદ જિલ્લાના 3,267 લાભાર્થીઓને વીજ જોડાણ અપાયા છે. જે અંતર્ગત અનુક્રમે 215,51,000 રૂપિયા અને 366,48,000 રૂપિયાનો ખર્ચ કરાયો છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં શ્રી દેસાઈએ આ માહિતી આપી હતી. એક પ્રશ્નનો જવાબ આપતા આણંદ અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે આણંદમાં વર્ષ 2024માં એલપીજી ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત 1,71,440 લાભાર્થીઓને 12 કરોડ 82 લાખ રૂપિયાની સબસીડી અપાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નોંધણી ન કરાવી હોય તેવા 29 વેપારી એકમ સામે કાર્યવાહી કરી 5,28,500 રૂપિયા માંડવાળી ફી વસૂલાઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અંદાજિત 82,000 કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઈ રહી છે અને માર્ચ 2025 પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ 2025-26 દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે. નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રે માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી. આ પ્રસંગે ચર્ચામાં ભાગ લેતા મંત્રીશ્રીએ કહ્યું કે એકતાનગર ખાતે અંદાજિત 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે. સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફળ દર્શાવાશે.
તેમણે જણાવ્યું કે નળકાંઠા ફતેવાડીનો નવો વિસ્તાર વિકસિત કરવાની પહેલા તબક્કાની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે ઓગસ્ટ 2025માં પૂર્ણ થશે. ત્યારબાદ બીજા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેનાથી સાણંદ, બાવડા અને વિરંગામ તાલુકાના આશરે 39 ગામોની 35,688 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યભરના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ફાગણી પૂનમના દિવસે ભક્તો ભગવાન સાથે રંગોથી રમી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરશે. દ્વારકા જગત મંદિર ખાતે ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સુવિધાઓ માટે મંડપો, ભોજન, પાણી સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. યાત્રાધામ શામળાજી ખાતે પણ હોળી ધૂળેટીના પર્વની રંગારંગ ઉજવણી કરાશે. સાંભળીએ એક અહેવાલ. ધૂળેટીના દિવસે ભગવાન શામળિયાની સાથે સાથે ભક્તોને પણ રંગ રંગવામાં આવતો હોય છે. પાંચમથી લઈને પૂનમ સુધી શામળિયા ભગવાનને શ્વેત વાઘા પહેરાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે શામળાજી મંદિર ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ રંગવામાં આવે છે. આ માટે કેસુડો, અબીલ, ગુલાલનો રંગ તૈયાર કરાય છે અને ભક્તો ઉપર પણ કુદરતી રંગોનો છંટકાવ કરવામાં આવે છે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી. ડાકોર ખાતે પણ આજથી ફાગણી પૂનમ ઉત્સવનો પ્રારંભ થયો છે. ડાકોર રણછોડરાયના દર્શને આવતા પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. ડાકોરમાં આજથી શરૂ થયો છે ફાગણી ઉત્સવ. ફાગણ સુદ 11 થી ફાગણ સુદ પૂનમ સુધી આ ઉત્સવ ચાલે છે, જેમાં લગભગ 5 લાખ જેટલા પદયાત્રીઓ ડાકોર રાજા રણછોડના મંદિરે પદયાત્રા કરી દર્શને આવે છે. ડાકોર મંદિર એ ઉત્સવોની ભૂમિ છે, પણ આ જે ફાગણી પૂનમ એને પદયાત્રીઓની પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. રસ્તામાં અસંખ્ય લોકો સેવા યજ્ઞ યોજે છે, જેમાં ભોજનની વ્યવસ્થા, આરામની વ્યવસ્થા, મેડિકલ કેમ્પો પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. ખેડા જિલ્લા હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસટી વિભાગ 1200 જેટલી વધારાની બસ દોડાવશે. હોળી ધૂળેટીના તહેવારોમાં લોકોનો વતની જવા ધસારો રહેતો હોવાથી એસટી વિભાગ દ્વારા વધારાના ફેરાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર તરફ તથા ઉત્તર ગુજરાત તરફ જે બુઝુર્ગો જાય છે તેઓ ખાસ કરી અને અત્યારના આ તહેવારો દરમિયાન પોતાના માતૃવતન તરફ જતા હોય છે. ચાલુ વર્ષે ટ્રાફિકના પ્રમાણને જોઈ અને વધારાનું આયોજન કરવામાં આવેલ છે. 1,200ની જગ્યાએ 500 જેટલી બસોથી 7,100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન થશે. આ સંચાલન 10 માર્ચ એટલે કે આજથી 16 માર્ચ સુધી સતત ચાલુ રહેશે. આ તહેવારમાં ડાકોરના રણછોડરાયના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ડાકોર જવા 500 જેટલી બસો થકી 4,000 ફેરા કરાશે. હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 50 વિશેષ ટ્રેન દોડાવાશે. હોળી નિમિત્તે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં સુરત અને અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે, ત્યારે 50 હોલીડે સ્પેશિયલ ટ્રેનના કુલ 694 ફેરા કરાશે. પ્રવાસીઓની ભીડને કાબૂમાં રાખવા રેલવે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે રાજ્યમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે. આગામી 3 દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીવત છે, પરંતુ ત્યારબાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે. वार्निंग अगले 3 दिन तक दिया गया है. मेनली जो डिस्ट्रिक्ट इसमें आएगा सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी, अमरेली, गिर सोमनाथ एंड कच्छ. नॉर्थ गुजरात रीजन में आपका जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आ रहा है आपका बनासकांठा, और साउथ में आपका सूरत डिस्ट्रिक्ट में भी हीट वार्निंग दिया गया है. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. મુંબઈમાં રમાનારી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો પહેલાથી જ દિલ્હી કેપિટલ્સ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આજની આ મેચમાં ટુર્નામેન્ટના પહેલા ફાઇનલિસ્ટ નક્કી થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્યની કોઈ એક જીઆઈડીસીની સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવાશે. રાજ્યના શામળાજી ડાકોર સહિતના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ. હોળી ધૂળેટીના પર્વને લઈ એસટી વિભાગ વધારાની બસનું સંચાલન કરશે. આગામી 3 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.